સહજ ન્યૂઝ. કેશોદમાં મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ શહેર અને તાલુકામાં ધોરણ 10 અને 12 ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરવા તેમજ પરિવાર, સમાજ અને શહેરનું ગૌરવ વધારવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેશોદ તાલુકાના વિવિધ શાળાઓમાંથી શિક્ષણ બોર્ડ હેઠળ ધોરણ 10 તેમજ 12 ના સાયન્સ અને કોમર્સ પ્રવાહમાં પ્રથમ 3 ક્રમે આવેલા વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓના વાલીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થી સન્માન સમારોહ અને વેપારી ભાઈઓના ભોજન સમારંભનું આયોજન કરી સમાજમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યું છે. આ પ્રસંગે કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા, ઉપપ્રમુખ ચંદ્રિકાબેન ભોપરા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નાનબાઈબેન, હરેશભાઈ સિંહાર, ચિરાગભાઈ ભોપરા, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા, વિવિધ સામાજિક આગેવાનો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રોત્સાહિત ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. ઇનામોના દાતાઓ તરીકે રાહિલભાઈ, હેલો મોબાઈલ જયેશભાઈ, મિરેકલ મોબાઈલ સુભાષભાઈ, જીલડિયા સોમનાથ મોબાઈલ અને અનિલભાઈ આર્યન મોબાઈલનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. તાજેતરમાં જ કેશોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી પામેલા મહાનુભાવોને પણ કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા પુષ્પગુચ્છ અને સન્માનપત્ર અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોબાઈલ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બોદર, દિવ્યેશભાઈ છાયા, ભાવિનભાઈ ફળદુ, રોહિલભાઈ, આશીષભાઈ, શક્તભાઈ સહિત એસોસિએશનના તમામ વેપારી ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ. મારું નામ રાજુભાઈ બોદર, કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશનના પ્રમુખ. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા કેશોદ કેન્દ્રમાં 10મા ધોરણમાં 1 થી 3, 12 સાયન્સ તથા 12 સામાન્ય પ્રવાહમાં જે વિદ્યાર્થીઓએ સારા એવા માર્ક સાથે નંબર લઈ આવેલ હોય તેવા વિદ્યાર્થીનું સન્માન સાથે અમારા મોબાઈલ વેપારી એસોસિએશનમાં આવતા વિદ્યાર્થીઓનું પણ સન્માન અમે રાખેલ હતું. જેમાં આજરોજ નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડિયા, ઉપપ્રમુખ ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાળા તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ હરેશભાઈ સિંહાર તથા રાજુભાઈ પંડ્યા તથા ચિરાગભાઈ ભોપાળા દરેક આગેવાનોએ પધારેલ અને તેમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ નંબર લેવાયેલ તેના વાલીઓ પણ સાથે આવેલ અને તેને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપેલા, શિલ્ડ આપેલા અને સાથે દરેક અમારા મોબાઈલ વેપારી એસોસિએશનમાં આવતા વેપારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી તથા સાથે પત્રકાર મિત્રો પણ હાજરી આપી. તે બદલ દરેકનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. સાથે બધાએ ભોજન લીધું અને આ રીતે અમે કાર્યક્રમ પૂર્ણ કર્યો. સાથે અમે આ અમારા મોબાઈલ એસોસિએશનના આવતા શિવશક્તિ મોબાઈલવાળા ભાઈ દ્વારા મ્યુઝિકલ કાર્યક્રમ સાથે રાખેલ હતો. તે બદલ પધારે સર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ, આગેવાનો, પત્રકાર મિત્રો તથા દરેક વેપારી ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.